हालेलुया। तम સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ પ્રશંસા, સુંદર સમયનો અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। સુંદર રાત્રિનો સમય પ્રભુ આપણા જીવનની અંદર આપ્યો માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। અને આપણે આવું એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનું 37મો અધ્યાય અને તેની 18મી કલમ આપણે જોશું। યહોવા યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વકાળ ટકશે। હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે કે પ્રભુ આપણા વિશ્વાસુ ભાઈ બહેનોનું જીવન જાણે છે અને વિશ્વાસુ કુટુંબ, વિશ્વાસુ પરિવાર અને પ્રભુ પર ભરોસો રાખનાર વ્યક્તિને પ્રભુ જાણે છે અને કહે છે કે એનું કુટુંબ, એનો વારસો હંમેશાને માટે ટકી રહેશે। આ પૃથ્વીના અંત સુધી પ્રભુ આપણા બાળકો, આપણા કુટુંબની સાથે પેઢી દર પેઢી રહેવાનો વાયદો કરે છે, કારણ કે પ્રભુએ કીધેલું છે કે ઇબ્રાહિમના સંતાનની સાથે હું હંમેશાને માટે કરાર કરીશ। અને આપણે શું છે? ઇબ્રાહિમના સંતાન છીએ, માટે પ્રભુ આપણી સાથે હંમેશાને માટે રહેવાને માટે શું કહે છે? પેઢી દર પેઢી હું એની સાથે રહીશ, એનો વારસો હું જાળવી રાખીશ। પ્રભુનો પુષ્કળ આભાર કે પ્રભુ આપણા વારસાને જાળવી રાખશે। અને ખરેખર એમ બી કહે છે કે જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે। આપણા જીવનની અંદર એક એક કાર્યો, એક એક પ્રસંગ, સારા ભૂંડા સર્વ પ્રસંગો પ્રભુ આપણા જીવનની અંદર જાણે છે, આપણી પરિસ્થિતિને સમજે છે। માટે પ્રભુના હાથની અંદર આપણે સર્વ આપણા જેટલા પણ જિંદગીના દિવસો છે એ પ્રભુની આગળ અને પ્રભુના હાથમાં આપણે સોંપી દેવાનું છે। ત્યારે આપણા જીવનના એક એક દિવસને પ્રભુ ચલાવી લઈ જશે, એક એક દિવસના પ્રસંગોને પ્રભુ આપણા જાણે છે। માટે આપણે ઘણીવાર ચિંતા જ કર્યા કરીએ છીએ કે આવા પરિસ્થિતિને યાદ કરીએ છીએ, કંઈક એવું આપણા જીવનની અંદર એવું કંઈક થાય છે જેને આપણે કહી નથી શકતા, પરંતુ ચિંતા કર્યા કરીએ છીએ। પરંતુ તેવા સમયને આપણે ભૂલી જઈએ છીએ, આપણે વચનો ભૂલી જઈએ છીએ, આપણા જીવનમાં વચન નથી હોતું, માટે આપણું જીવન અધૂરો કહેવાય છે। કે આપણા જીવનમાં જ્યારે વચન હોય છે ત્યારે વચન થકી આપણે પ્રભુ પાસે જઈએ માંગણી લઈને, તો આપણી માંગણી જરૂર પ્રભુ પૂરું કરે છે, કારણ કે પ્રભુના વચનમાં લખેલું છે કે હું તમારા જિંદગીના સર્વ પ્રસંગો હું જાણું છું। પણ આપણે ભૂલી જઈએ છીએ કે પ્રભુ આપણા વિચારો નથી જાણતા, પ્રભુ આપણા પ્રસંગો નથી જોતા, આપણું જીવન નથી જોતા, એવું આપણને લાગે છે ઘણીવાર। પરંતુ ખરેખર આ વચનો જ્યારે આપણા જીવનની અંદર હોય છે ત્યારે આપણને અધૂરોપણું નથી લાગતું, પરંતુ વચન થકી જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર હરેક આશીર્વાદો આપે છે અને આપણી જિંદગીના સર્વ દિવસ પર્યંત પ્રભુ આપણી સાથે રહે છે। માટે આવા સાથે રહેનાર ઈશ્વરને આપણે હંમેશા શું કરવાનું છે? શોધતું રહેવાનું છે, એની શોધખોળ કરતું રહેવાનું છે। શામાં શોધખોળ કરશું? આ બાઇબલની અંદર, આ વચનની અંદર। જ્યારે વચનની અંદર આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરે છે। અને પ્રભુનું વચન એમ બી કહે છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલો ઉત્તમ છે। એ ઉત્તમ છે, એ ઉત્તમ કેવી રીતના છે એ આપણે જોવાને માટે આપણે શું કરવું પડશે? આ શોધખોળ કરવી પડશે અને એવા વચનો થકી આપણે શું કરવું પડશે? પ્રાર્થના કરવી પડશે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, તારી સ્તુતિ કરીએ આ સમયને માટે પ્રભુજી। અમારા જિંદગીના સર્વ પ્રસંગો જાણનાર, અમારા જીવનને ઓળખનાર, અમારા જીવનની જરૂરિયાતો પૂરી પાડનાર, અમારી એક એક મનની વિચારો જાણનાર ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। તારા વચનમાં લખેલું છે કે હું તમારા જિંદગીના સર્વ પ્રસંગો હું જાણું છું। ખરેખર પ્રભુ તમે અમને જાણો છો, તમે ઓળખો છો। હા, તારા વચનમાં લખેલું છે કે માના ઉદરમાં હતો ત્યારથી મેં તને પસંદ કર્યો છે અને મેં તને બનાવ્યો છે।
અમારા આયુષ્યના એક એક દિવસો તારી પાસે ગણેલા છે, પરંતુ અમે ભૂલી જઈએ છીએ મારા ઈશ્વર. મારી સાથે છે તેવી રીતના મારી સાથે જોડાયેલા એક એક કુટુંબજનોને, એમના પ્રસંગોને તમે ઓળખો, એમના જિંદગીના સર્વ પ્રસંગોમાં તમે ઉતરી આવો, એમના આયુષ્યમાં ઉતરી આવો, એમના પરિવારોમાં ઉતરી આવો, એમાં પેઢીમાં ઉતરી આવો પ્રભુજી. ઓ મારા ઈશ્વર, દિવસ અને રાત પ્રભુ તને મનન કરનારા બાળકો બને. અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલો ઉત્તમ છે પ્રભુ. તમે ઉત્તમ છે. એવા ઉત્તમ વાનાઓ, ઉત્તમ આશીર્વાદો, ઉત્તમ પ્રસંગો એમના જીવનોની અંદર દિવસે દિવસે વધતા રહેવું તમે થવા દો પ્રભુ. નવા નવા અનુભવ તમે આપો પ્રભુ. આત્માના અનુભવ આપો, આત્મિક રીતે અનુભવ આપો, દૈહિક રીતે અનુભવ આપો. હરેક પ્રકારના અનુભવો તમે એમના દીકરા દીકરીના જીવનમાં, કુટુંબમાં તમે થવા દો. પરમેશ્વર પિતા, તમે તો આશીર્વાદ આપનાર ઈશ્વર છો. તારા વચનમાં લખેલું છે કે ઇબ્રાહિમના સંતાનની સાથે હું પેઢી દર પેઢી રહીશ. મારા ઈશ્વર, તમે અમારી સાથે પેઢી દર પેઢી વ્યવહાર કરનાર ઈશ્વર છો, માટે તારી સ્તુતિ કરીએ છીએ. આ સમયે અમે તમને પુકારીએ છીએ. તમે અમારી સાથે આવો, અમારી પાસે આવો, અમારા હરેક પ્રસંગમાં આવો, અમારા જીવનની અંદર આવો, અમારા હરેક કાર્યમાં તમે આવો પ્રભુજી. આ સમય પ્રભુજી, અમારી સાથે એક એક જોડાયેલા ભાઈ બહેનોને માટે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. એમના વ્યવસાય ધંધાની અંદર તમે આવો, એમના પ્રભુ દુઃખના દિવસોની અંદર આવો, એમને તમે આશીર્વાદ આપો પ્રભુજી. એમના મહેનત મજૂરીની અંદર તમે આવો, ઢોઢાકની અંદર તમે આવો, એમના પરમેશ્વર પિતા પેઢીમાં આવો, એમના વારસામાં આવો, તમે હરેક કાર્યમાં તમે આવો પ્રભુજી. એક એક આશીર્વાદ આપનાર ઈશ્વર, તમે એમના જીવનની અંદર તમે અનુભવ થવા દો પ્રભુજી. આત્માની અનુભવ કરાવો પ્રભુ, આત્મિક રીતે અનુભવ કરાવો, દૈહિક રીતે અનુભવ કરાવો, અને પ્રભુજી તમારી સ્તુતિ કરનારા બાળકો બને એવું તમે થવા દો. આ સમય પ્રભુજી, અમે જેવા છે તેવા અમે તમારી પાસે આવીએ છીએ. એક એક પરિવારને અમે તમારી પાસે લાવીએ છીએ. એક એકની ચિંતા, એક એકના બોજ અમે તમારી પાસે લાવીએ છીએ. અમે તમારી સ્તુતિ કરતા, તમારી મહિમા કરતા પ્રભુ, આ સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ. જ્યારે પણ પરમેશ્વર પિતા ઊંઘી જશું, ત્યારે તમે અમારા પર પ્રભુ દેવદૂતનો પહારો રહેવા દેજો. મિખાઈલ ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો પ્રભુજી. નવો દિવસ, નવી આશીષ આપજો, મીઠી અને ગોળ નિંદ્રા આપજો. એક એકના જીવનની અંદર ઉગતો સૂરજ પ્રભુજી એક ટવટવીત બને, આશીર્વાદનું કારણ બને એવું તમે થવા દેજો. આ સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ. ઉદ્ધાર કરતા પ્રભુ યેસુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં, અને અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.